केंद्र सरकार द्वारा संसद में पेश किए गए भारत के इकोनॉमिक सर्वे को लेकर वडोदरा से सांसद ने अपनी अहम प्रतिक्रिया दी है। वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत इस इकोनॉमिक सर्वे में देश की आर्थिक स्थिति, विकास दर, रोजगार, महंगाई और भविष्य की संभावनाओं पर विस्तार से जानकारी दी गई है, जिस पर वडोदरा सांसद डॉक्टर हेमांग जोशी ने भी अपना बयान दिया है। अपना देशનું બજેટ કે જે આવનારી 1 ફેબ્રુઆરીના રોજ જે રજૂ થવાનું છે અને ગઈકાલે એના અંતર્ગત જે આપણો જે ઇકોનોમિક સર્વે હોય છે ભારતનો, એ ઇકોનોમિક સર્વે આપણા દેશના આદરણીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા સંસદના પટલ પર મૂકવામાં આવ્યો અને દેશ સમક્ષ પણ મૂકવામાં આવ્યો છે। આ વખતનું જે ઇકોનોમિક સર્વે છે, આ ઇકોનોમિક સર્વે એ વિકસિત ભારતના આત્મવિશ્વાસ સાથે ભરેલો અને ખૂબ જ જે એવું કહી શકાય કે પથદર્શક બની રહે એવો ઇકોનોમિક સર્વે મૂકવામાં આવેલો છે। આ ઇકોનોમિક સર્વેની અંદર જે આપણું મીડિયમ ટર્મનો જે ગ્રોથ છે એ 3.2% જે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અને જે 2026નો જે આપણો ગ્રોથ રેટ છે એ 7.4% પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે। આ ઇકોનોમિક સર્વે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે પ્રયત્નો છેલ્લા 11 વર્ષની અંતર્ગત જે થયા છે એને લઈને ભારત કઈ પ્રકારે આગળ વધી રહ્યું છે અને હરેક ક્ષેત્રમાં, પછી એ ડિજિટાઇઝેશનનું ક્ષેત્ર હોય, એ રમતગમતનું ક્ષેત્ર હોય કે એ કોઈ પણ પ્રકારના બીજા તમામ પ્રકારના જે ક્ષેત્રો હોય એનું જે એક પ્રતિબિંબ અને એની અંદર વિકાસનું પ્રતિબિંબ બતાવતો એવો આ ઇકોનોમિક સર્વે એ રજૂ કરવામાં આવ્યો છે। જે મોંઘવારીનો દર છે એ મોંઘવારીનો દર પણ વધારે મોડરેટ થયો છે એવું આખું એક પ્રોજેક્શન અને એની આંકડાકીય માહિતી સાથેના ઇકોનોમિક સર્વેની અંદર સમગ્ર વિગત આપવામાં આવેલી છે। સાથે સાથે જે હાઉસહોલ્ડ કન્ઝપ્શન છે, આ હાઉસહોલ્ડ કન્ઝપ્શન એ ટોટલ જીડીપીના 61.5% જેટલું હાઉસહોલ્ડ કન્ઝપ્શન એ બતાવવામાં આવ્યું છે। એ દર્શાવે છે કે કયા પ્રકારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીની સરકાર દ્વારા મધ્યમ વર્ગીયોની પણ એટલી જ ચિંતા કરી અને એમને પણ વિકસિત ભારતના એક અભિન્ન ભાગ બનાવી અને એમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। કેપિટલ એક્સપેન્ડિચર એ 2019થી લઈને 2022ની વચ્ચે 91% વધ્યું છે, એનું પણ એની અંદર સર્વે આપવામાં આવ્યો છે। એટલે પહેલાં જે 3.07 લાખ કરોડ હતું એ વધી અને 5.92 લાખ કરોડ જેટલું આપણું કેપેક્સ થયું છે અને જે પહેલાં એટલું ઇન્વેસ્ટમેન્ટ ન હતું એના બદલે હવે ઘણા બધા જે બૂથ બ્લોક સ્તર સુધીના વિકાસના કાર્યો એની અંદર સરકાર ખૂબ જ ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, એની પણ સ્થિતિ આની અંદર બતાવવામાં આવી છે। સાથે સાથે જે મેક્રો ઇકોનોમિક અને માઇક્રો ઇકોનોમિક જે આખા જે સેક્ટર્સ હોય એ બંને સેક્ટરનો બેલેન્સ્ડ વિકાસ થાય અને એના માટેના પ્રયત્નો કરવામાં આવે અને એમાં કોઓપરેટિવ્સનો પણ ખૂબ જ જાજુ યોગદાન હોય એ માટેની પણ એમાં ચર્ચા કરવામાં આવી છે। વિકસિત ભારત માટે યુથ અને યુથનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એ ખૂબ જ અગત્યનું હોય છે। ત્યારે આ વિકસિત ભારત માટે યુવાઓની અંદર વધારેમાં વધારે જાગૃતતા આવે કે તેઓએ જંક ફૂડ ઓછું ખાવું અને જે આપણું ભારતીય જે ધાન છે, ઘરનું જે ભોજન છે એ વધારે લેવું, એના માટેની પણ ચિંતા એમાં કરવામાં આવી છે। એક એવું પણ એની અંદર એક ગાઈડલાઈન અથવા એક માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે જે પ્રકારે જંક ફૂડની એડ છે એને એક ચોક્કસ કલાકોમાં જ ટીવીમાં બતાવવામાં આવે, જેથી ઘણા બધા દેશોમાં આ પ્રકારની પ્રેક્ટિસ છે કે જંક ફૂડની એડ છે એ પીક આવર્સમાં ના બતાવે, જેથી જંક ફૂડનું પ્રમાણ ઓછું થાય અને ઓબેસિટીનો શિકાર અને તમામ પ્રકારના રોગોનો શિકાર, લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસીઝીસ એ ભારતીય યુવાઓમાં વધારે થતી જાય છે, તો એને લઈને પણ એક ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે બાળકો જ્યારે ડિજિટલ સુવિધાઓથી હવે સજ્જ થતા રહ્યા છે ત્યારે બાળકોની અંદર ઓનલાઈન ગેમિંગ અને બીજી બધી જે વ્યસનો આપણે કહેવાય ડિજિટલ વ્યસનો, એના દૂષણનો ભોગ બાળકો ના બને એ માટે બને ત્યાં સુધી બાળકોને સાદા ફોન અથવા સાદા ટેબ્લેટ આપવામાં આવે એ માટેનું પણ એક સૂચન અને એની ચિંતા આ ઇકોનોમિક સર્વેમાં વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે
હું માનું છું કે બજેટ પહેલાંનું આ ઇકોનોમિક સર્વે એ આપણા માટે એક વિકસિત ભારત માટેનું આત્મવિશ્વાસથી ભરેલું આ એક ડોક્યુમેન્ટ છે અને આપણે સૌએ આ ઇકોનોમિક સર્વેને વ્યવસ્થિત એનો અભ્યાસ કરી અને આ જે તક ભારતને મળવા જઈ રહી છે ત્યારે આ તકનો લાભ એ વડોદરા પણ કઈ રીતે લઈ શકે એ માટેની આપણે સૌએ ચિંતન કરી અને એ માટે આપણે પ્રયાસ કરવો જોઈએ.